કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું પત્તરવેલના પાનના ભજીયા, તે પણ એક અલગ રીતે। તેના માટે મેં બધા પાનને સરસ એવા આ રીતે ધોઈ લીધા છે। ધોઈને સરસ એવા કોરા કરી લઈશું। કોરા આપણા પાન થઈ જાય પછી ઉપરથી જે નસોનો ભાગ આવે છે તેને આ રીતે આપણે ચપ્પુની મદદથી કાઢી લઈશું, તો જ આપણા રોલ સરસ એવા વળશે। તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે આ રીતે તમારે ઉપર જે નસોનો ભાગ આવે તેને હંમેશા કાઢીને જ ભજીયા બનાવવાના, તો જ તમારા ભજીયા સરસ એવા બનીને રેડી થશે। પછી આપણે તેમાં લગાવવા માટે બેસનનું બેટર બનાવીને રેડી કરીશું। તેના માટે મેં એક મોટો વાટકો બેસનને ચાળીને લઈ લીધું છે। પછી તેમાં મસાલા કરીશું। મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, એક નાની ચમચી જેવી હિંગ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બે મોટી ચમચી ભરાય તેટલા મેં આદુ મરચાં અને લસણને ખાંડીને લઈ લીધું છે અને 4 થી 5 ચમચી જેટલું મેં દહીં લઈ લીધું છે, મીડિયમ ખાટું દહીં છે। પછી 3 ચમચી જેવી આપણે ખાંડ નાખી દઈશું અને 2 મોટા ચમચા ભરાય તેટલું મેં મોવણ માટે તેલ નાખી દીધું છે। તમને ખાંડ વધારે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો। પછી સરસ એવું મિક્સ કરતા જઈને તેમાં થોડું થોડું પાણી નાખીને આપણે આ રીતે સરસ એવું બેટર બનાવીને રેડી કરી લઈશું। મેં સરસ એવું આ રીતે થીક બેટર બનાવીને રેડી કરી લીધું છે। તમારે નહીં બહુ જાડું નહીં પાતળું, એ રીતે બેટર બનાવીને રેડી કરી લેવાનું। પછી આ રીતે પાન ઊંધું મૂકીને તેના ઉપર આપણે સરસ એવું બેસનનું બેટર લગાવી લઈશું। આ રીતે લગાવ્યા પછી ઉપરથી બીજું પાન મૂકી દઈશું। તેના પર પણ સેમ પ્રોસેસથી આપણે બેસનનું જે બેટર આવે તે લગાવી લઈશું અને ફરી પણ એ જ પ્રોસેસથી 3 થી 4 પાન મેં આ રીતે લગાવી લીધા છે। તમે જોઈ શકો છો, મેં પાન આમ મૂકતા જાય અને પછી ઉપર બેટર લગાવી લઉં છું। મેં 4 થી 5 પાનના રોલ વારી લીધા છે। તમારે જે રીતના રોલ કરવા હોય તે રીતે તમારે પાન લઈ લેવાના। પછી સાઈડમાંથી આ રીતે ફોલ્ડ કરી દેવાનું, ઉપર પણ બેસન લગાવી દેવાનું। આ બાજુ બંને બાજુ થઈ જાય પછી બંને બાજુથી પણ તમારે થોડું થોડું વાળીને ઉપર બેસન લગાવી દેવાનું અને પછી તમારે સરસ એવો આ રીતે રોલ વાળી લેવાનો। મેં બધા રોલ આ રીતે વાળીને રેડી કરી લીધા છે અને ઢોકળું પણ મારું સરસ એવું ગરમ થઈ ગયું છે। ઉપર થોડું તેલ લગાવી લઈશું અને આપણે જે રોલ બનાવીને રાખ્યા હતા તે બાફવા માટે મૂકી દઈશું। મારા 3 થી 4 રોલ બનીને રેડી થઈ ગયા છે અને તેને આપણે સરસ એવા અડધો કલાક સુધી આપણે તેને બાફી લઈશું। આમ તો તમારે અડધા કલાકમાં થઈ જશે, પણ તમારે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું કે તમારા રોલ થયા છે કે નહીં। પછી આપણે થોડી વાર માટે થવા દઈએ અને આપણે જોઈ લઈશું આપણા મસ્ત મજાના પત્તરવેલના રોલ બનીને રેડી થઈ ગયા છે। તેને આપણે સરસ એવા ઠંડા કરી લીધા છે અને પછી તેમાં આ રીતે આપણે કટ લગાવી લઈશું। સરસ એવા બધા રોલને આ રીતે આપણે કટ લગાવી લઈશું। તમારે મીડિયમ સાઇઝના સરસ એવા કટ લગાવીને રેડી કરી લેવાના। તમે તેને એમનેમ પણ ખાઈ શકો છો, પણ આપણે તેને વઘાર કરીને રેડી કરીશું। હંમેશા વઘાર કરેલા કાં તો પછી તમે તેને સેલો ફ્રાય પણ કરી શકો છો। મેં બધા રોલ આ રીતે કટ કરી લીધા છે અને પછી એક કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું। તેમાં 2 મોટા ચમચા ભરાય તેટલું તેલ નાખી દઈશું। તેલ આપણું ગરમ થાય પછી 2 સૂકા મરચાં નાખી દઈશું। પછી 1 ચમચી રાઈ નાખી દઈશું અને 2 મોટી ચમચી ભરાય તેટલા મેં તલ લઈ લીધા છે, તલ નાખી દઈશું। તલ સરસ એવા સંતળાઈ જાય પછી આપણે જે ભજીયા કટ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને સરસ એવું તેને મિક્સ કરી લઈશું હળવા હાથે। સરસ તમારે તેને મિક્સ કરી લેવાનું ને 2 મિનિટ માટે તમારે તેને થવા દેવાનું, તેથી વઘાર સરસ એવો ઉપર કોટ થઈ જાય। આપણા મસ્ત મજાના પત્તરવેલના ભજીયા બનીને રેડી થઈ ગયા છે। તેને આપણે સર્વ કરીશું। તમે તેને ચા સાથે એમને એમ નાસ્તામાં પણ તમે એને ખાઈ શકો છો। તેવા મસ્ત મજાના આપણા પત્તરવેલના ભજીયા બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। અને તમે આ રીતના ભજીયા કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરીને જણાવજો।